ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી, કેમ છો? જો આજના આ નવા વિડીયો લેક્ચરની અંદર આપણે પોટેન્શિયોમીટર વિશે ભણવાનું છે. એટલે કે પોટેન્શિયોમીટર એટલે શું, એની જરૂર શા માટે પડી, એનો સિદ્ધાંત, બરાબર છે. હવે પોટેન્શિયોમીટરની જરૂર એકચ્યુઅલી વિદ્યુત કોષો માટે, વિદ્યુત કોષોનું વિદ્યુત સ્થિતિમાન માપવા માટે પડી. તો આ જે વિદ્યુત કોષો છે તેવા બે વિદ્યુત કોષો લઈ લઈએ અને એ બે વિદ્યુત કોષોની સરખામણી, પછી એ વિદ્યુત કોષોનો આંતરિક અવરોધ. આમ આપણે આની અંદર આ 2-3 વસ્તુ ભણવાની છે, બરાબર છે. ઓકે, તો સૌ પહેલાં પ્રશ્ન થાય કે સર આ પોટેન્શિયોમીટર લઈ આવ્યા, એ પોટેન્શિયોમીટર છે શું? બરાબર. તો જો આ પોટેન્શિયોમીટર એક ઇન્સ્ટ્રુમેન્ટ કમ સર્કિટ છે, બરાબર. એટલે કે સાધન તો છે જ, પણ એક વીજ પરિપથ છે, બરાબર. જેમ આપણે મીટર બ્રિજ જોયો હતો કે મીટર બ્રિજની અંદર, મીટર બ્રિજ વિસ્ટર્ન બ્રિજ, બરાબર, કે એની અંદર 1 મીટર લાંબો તાર હતો, બરાબર. પછી આપણે એને અવરોધો જોડ્યા હતા, બસ એના જ જેવું. પણ પોટેન્શિયોમીટરની અંદર થોડોક વધારે લાંબો તાર લેવાનો છે, બરાબર છે. જોઈએ આપણે. તો તમે જ્યારે પ્રયોગશાળામાં આવો ત્યારે જુઓ પોટેન્શિયોમીટર છે, તમને આવું કંઈક જોવા મળશે. જો તો એમાં 4 મીટર લાંબો તાર લીધો છે. જો આ 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર એવું માની લેજો, બરાબર. આ છેડો A, આ છેડો B, બરાબર. ઓકે, ચલો એને જોડી દઈએ આપણે, બરાબર. હવે આ તારને જેમ વિસ્ટર બ્રિજની અંદર એક લાકડાના પાટિયા ઉપર ગોઠવેલા હતા, એ જ રીતે પોટેન્શિયોમીટરને પણ એક લાકડાના પાટિયા ઉપર ગોઠવેલો હોય, બરાબર. જો આ વખતે આપણે આ પ્રેક્ટિકલ થોડોક લેન્ધી હોવાથી, લાંબો છે, ઇન્સ્ટ્રુમેન્ટ થોડા વધારે છે, સાધનો વધારે છે, એટલે આપણે અહીંયા લાવીને બતાવી શકીએ નહીં, બરાબર છે. પણ જ્યારે પ્રયોગશાળામાં તમે આવશો ત્યારે પ્રેક્ટિકલ કરાવીશું. પણ આ લેક્ચરની અંદર, બરાબર, અથવા તો આના પછીના જે નેક્સ્ટ લેક્ચર છે, એટલે કે આ પોટેન્શિયોમીટરના ટોપિકની અંદર તમને એ પ્રેક્ટિકલ હું આખો સમજાવીશ, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ઓકે, તો જો આ પ્રકારનો છે પોટેન્શિયોમીટર, બરાબર છે. ઓકે, ચલો એ તો બરાબર છે સર, પણ પોટેન્શિયોમીટરની જરૂર શા માટે પડી? પોટેન્શિયોમીટર તો આપણે સમજીએ, પણ પોટેન્શિયોમીટરની જરૂર શા માટે પડી? તો જુઓ, જનરલી પોટેન્શિયોમીટરની જરૂર વિદ્યુત કોષનું EMF માપવા માટે પડી. એટલે કે વિદ્યુત કોષના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. તો તમે પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપણે વોલ્ટમીટરથી ના માપી શકીએ? જો અહીંયા આગળ હું વિદ્યુત કોષ દોરું, જો આ રીતે આપણે વિદ્યુત કોષ દોરતા હતા, બરાબર, ક્યાં E અને આ એનો આંતરિક અવરોધ, આ એનો છેડો A કહી દઈએ અને આ છેડો B કહી દઈએ. શું સાહેબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો એના 2 છેડા વચ્ચે આપણે વોલ્ટમીટર જોડી દઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના મપાય? તો જુઓ અહીંયા આગળ વિદ્યુત કોષ છે, તો વિદ્યુત કોષ માટેનું સૂત્ર શું છે? V = E - IR. પણ આની સાથે આ EMF છે, વોલ્ટેજ, એની સાથે એનો આંતરિક અવરોધ પણ છે. જુઓ અહીંયા આગળ, બરાબર. હા, જો આ પદ 0 થાય, આ પદ IR વાળું પદ જો 0 થાય તો તમને આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો મળે, તો પછી આપણે વોલ્ટમીટરથી માપી શકીએ, બરાબર. પણ શું ભાઈ આ IR 0 થાય? IR 0 થવા માટે કન્ડિશન શું જોઈએ? જો અહીંયા આગળ કાં તો તમારે અહીંયા આગળ R 0 થવો જોઈએ, કાં તો પછી પ્રવાહ 0 થવો જોઈએ, બરાબર છે. તો જો અહીંયા આગળ R તો 0 ના થાય. કેમ ના થાય? તો જો વિદ્યુત કોષની અંદર આપણે જોયું તો કે આ વિદ્યુત કોષ છે, એની અંદર શું ભરેલું હોય ભાઈ? તો વિદ્યુત રસાયણ ભરેલું હોય, રાસાયણિક દ્રાવણ ભરેલું હોય ને, બરાબર. એ રાસાયણિક દ્રાવણનો કંઈક આંતરિક અવરોધ હોય. તો આ જો 0 કરવો હોય તો રાસાયણિક દ્રવ્ય જે છે, રાસાયણિક દ્રાવણ છે, કાઢી નાખવું પડે આની અંદરથી. એ જ કાઢી નાખો તો પછી કોષમાં શું વધે ભાઈ? કંઈ નહીં. એટલે કે આ તો ક્યારેય 0 થાય નહીં, એટલે R 0 થશે નહીં. તો શું 0 થાય? તો પછી પ્રવાહ 0 થાય.
બરાબર. તો પ્રવાહ 0 થવો જોઈએ, થાય નહીં. પ્રવાહ 0 થવો જોઈએ તો આ પદ 0 થાય, તો તમને વોલ્ટમીટરથી મળે. બરાબર. ઓકે. તો જો પ્રવાહ પણ 0 થાય તો જો તમે બજારમાંથી ધારો કે કોઈ વોલ્ટમીટર લઈ આવો છો, બરાબર, તો એનો કંઈક અવરોધ તો હશે. બરાબર, કે વોલ્ટમીટર લઈ આવે તો એનો અવરોધ જનરલી હોય છે 5000 થી 6000 ઓહ્મ જેટલો. બરાબર છે, આટલો અવરોધ હોય એનો. તો તમે પ્રવાહ શોધો એના માટે I = V/R. બરાબર. તો વીની જગ્યાએ ધારો કે આપણે E લઈ લઈએ, E/R. તો અવરોધ મૂકશો અહીંયા આગળ તમને 5000. બરાબર. તો તમને કંઈક પ્રવાહ મળશે, કંઈક તો પ્રવાહ મળશે જ, એવું નહીં કે પ્રવાહ 0 થઈ ગયો. કંઈક તો પ્રવાહ મળશે, એનો મતલબ કે ભાઈ પ્રવાહ પણ 0 થશે નહીં. તો જો R 0 ના થાય, પ્રવાહ 0 ના થાય, તો ભાઈ IR 0 થાય? બોલો, થાય લ્યા? ના થાય. બરાબર. જો ના થાય તો આપણે વોલ્ટમીટરથી આ વિદ્યુત કોષનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીએ નહીં. બોલો, સાચું? વાત તો સાચી. તો હવે શું કરવું? તો એના માટે આ પોટેન્શિયોમીટરની જરૂર પડી. બરાબર. એના માટે પોટેન્શિયોમીટરની જરૂર પડી. તો આપણે પોટેન્શિયોમીટરને હવે કહેવું હોય તો એવું કહી શકીએ કે ભાઈ વિદ્યુત કોષના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને પોટેન્શિયોમીટર કહે છે. પોટેન્શિયોમીટર કહે છે. કેવી રીતે આપણે આગળ જોઈએ. બરાબર છે. ચલો, તો જુઓ, આ પ્રમાણેનો આ બાજુમાં જે આકૃતિ દોરી છે, બરાબર, મેં તમને વાત કરી કે પ્રયોગશાળાની અંદર આ પ્રમાણેનું તમને એક પાટીઓ છે, એની ઉપર આ રીતે 400 સેન્ટીમીટર એટલે કે 4 મીટરની લંબાઈનો એક તાર જોડેલો છે A અને B વચ્ચે. બરાબર છે. એની સાથે આપણે એક વિદ્યુત કોષ જોડી દઈએ. જો આ રીતે આ પ્લસ માઇનસ વિદ્યુત કોષને આંતરિક અવરોધ હોય કંઈક ભાઈ, હા, બરાબર, E. ચલો, એને બિલકુલ શ્રેણીની સાથે અવરોધ R જોડી દઈએ, શ્રેણીમાં. બરાબર, અવરોધ R જોડી દઈએ અને R ને B સાથે જોડી દઈએ. જો આ પ્રમાણેની રચના હોય. બરાબર છે. આપણે સૈદ્ધાંતિક રીતે દોરવી હોય તો આપણે આને આ રીતે દોરી શકીએ કે ભાઈ એક A અને B બિંદુની વચ્ચે ધારો કે એક L લંબાઈનો તાર લઈ લઈએ આપણે. આ શું છે? L લંબાઈનો આ તાર આ રીતે દર્શાવીએ. બરાબર. એની સાથે એક વિદ્યુત કોષ જોડી દઈએ. બરાબર. E પ્લસ માઇનસ એનો આંતરિક અવરોધ. ચલો, અને એને શ્રેણીમાં એક અવરોધ પેટી, R શું છે? અવરોધ પેટી. અવરોધ પેટી જોડેલી છે અને એને આપણે આ B બિંદુએ જોડી દઈએ. ચલો, B બિંદુએ જોડેલ છે. બરાબર. તો હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમને જો A અને B બિંદુઓ વચ્ચેનો એક એકમ લંબાઈ, બરાબર છે, અને સમાન આડછેદવાળો તાર આપેલો છે અને આ બધી જ વસ્તુ આપણે શ્રેણીમાં જોડેલી છે. બરાબર છે. તો હવે AB વચ્ચેના તારની કુલ લંબાઈ, ધારો કે AB વચ્ચેના તારની કુલ લંબાઈ L છે. બરાબર. અહીંયા લખીએ આપણે કે ભાઈ બિંદુ A અને B એટલે કે AB વચ્ચેના તારની કુલ લંબાઈ કેટલી છે ભાઈ? L છે. બરાબર છે. અને આ તારનો કુલ અવરોધ, ચલો, આ તારનો કુલ અવરોધ કેટલો થશે? ધારો કે તારની અવરોધકતા ρ છે. બરાબર. તો તારનો કુલ અવરોધ, આ તારનો કુલ અવરોધ કેટલો થાય ભાઈ? ρ × L જેટલો થશે છે. બરાબર છે.
ઓકે, હવે આ પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? આ તો આપણે તારનો અવરોધ કીધો, તો આપણે આ પરિપથનો કુલ અવરોધ લેવો હોય તો જો અહીંયા આગળ શ્રેણીમાં જ છે, તો આ પરિપથનો લખું અહીંયા આગળ કે આ પરિપથનો કુલ અવરોધ બરાબર જુઓ કેટલો થાય, તો અહીંયા આગળ આ આંતરિક અવરોધ R પ્લસ શ્રેણીમાં છે એટલે પ્લસ અવરોધ પેટીનો અવરોધ R અને આ તારનો અવરોધ કેટલો રો L બરાબર. તો આ જે પરિપથ છે એનો કુલ અવરોધ R પ્લસ કેપિટલ R પ્લસ રો L જેટલો થશે બરાબર છે. ઓકે, હવે આની અંદર તમે આ કોષ જોડેલો છે તો એની અંદરથી શું થશે ભાઈ? પ્રવાહ વહેશે બરાબર. આની અંદરથી પ્રવાહ વહેશે, પ્લસમાંથી માઇનસ તરફ જશે. તો વહેતો પ્રવાહ જો I હોય તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ આ પરિપથમાંથી વહેતો પ્રવાહ, તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ઉપરથી V/R બરાબર, ઓમના નિયમના સૂત્ર ઉપરથી. તો V બરાબર શું થશે? તો V બરાબર E છેદમાં R એટલે કુલ અવરોધ, તો કુલ અવરોધ કેટલો છે? આના જેટલો થાય બરાબર. તો R પ્લસ R પ્લસ રો L. તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો થશે ભાઈ? તો E છેદમાં R પ્લસ કેપિટલ R પ્લસ રો ઇન્ટુ L જેટલો થાય બરાબર છે. ઓકે, હવે જો કોઈ પોટેન્શિયોમીટરના તાર પર કોઈ C બિંદુ લઈએ, આપણે આ પોટેન્શિયોમીટરનો તાર છે, અહીંયા આગળ કોઈ C બિંદુ લઈ લઈએ આપણે, તો એથી Cની લંબાઈ ધારો કે L છે બરાબર. જો L હોય તો પહેલાં આપણે આ લખી દઈએ કે જો કોઈ પોટેન્શિયોમીટરના તાર પર C બિંદુ લઈએ તો આ ACની લંબાઈ કેટલી થશે ભાઈ? AC બરાબર L થાય, અને આ L લંબાઈના તારનો અવરોધ એટલે કે ACનો અવરોધ ચલો ACનો અવરોધ કેટલો થશે ભાઈ? તો રો L થશે બરાબર. આ ACનો અવરોધ કેટલો થયો? રો L બરાબર. તો હવે આ AC એટલે કે A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ આપણે કે A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ચલો તફાવત V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ IR થાય બરાબર. V બરાબર IR એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ બરાબર છે. ઓકે, તો તફાવત બરાબર I એટલે પ્રવાહ કેટલો મળે છે તમને? તો જો આ પ્રવાહ આ રહ્યો E છેદમાં E છેદમાં R પ્લસ રો L સોરી કેપિટલ L, અને આ R પણ એ અવરોધ કોનો લેવાનો છે? આનો અવરોધ લેવાનો છે, AC માટે લેવાનો છે બરાબર. જો પ્રવાહ તો આની અંદરથી એટલો જ વહેવાનો, કારણ કે આની અંદરથી જે પ્રવાહ આવે છે એ આટલો પ્રવાહ આવે છે એટલે પ્રવાહનું મૂલ્ય આપણે એટલું મૂકવું પડે બરાબર છે. પણ હવે અવરોધ કોનો લેવાનો છે? તો આનો લેવાનો છે, તો એટલે કે AC તારનો અવરોધ લેવાનો કેટલો છે? રો ઇન્ટુ L. તો આ અવરોધ કેટલો લેવાનો આપણે? રો ઇન્ટુ સ્મોલ L જેટલો લેવાનો બરાબર છે. જુઓ અહીંયા આગળ, તો A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર, એટલે આના વચ્ચેનો તફાવત જે છે કેટલો મળે? V બરાબર. અને આટલી લંબાઈ એટલે કે L લંબાઈ માટે મળે છે, તો આપણે આ જે V મળે છે એને આપણે EL પણ લખી દઈએ. લખાય ભાઈ? લખાય ને બરાબર. એટલે કે EL બરાબર પ્રવાહ ગુણ્યા AC તારનો અવરોધ
બરાબર. તને આ રીતે લખવું હોય તો I એટલે પ્રવાહ, એટલે કે એસીમાંથી વહેતો પ્રવાહ અને એનો અવરોધ, બરાબર છે. તો આપણને આ મળે. તો EL V ઇઝ ઇક્વલ ટુ EL બરાબર E છેદમાં R પ્લસ રો એલ ઇન્ટુ L. તો હવે જુઓ અહીંયા આગળ V બરાબર EL ઇઝ ઇક્વલ ટુ E રો છેદમાં R પ્લસ રો ઇન્ટુ L, કેપિટલ L છે અહીંયા આગળ, બરાબર, ઇન્ટુ L. આ રીતે લખાય તો આ લખાય. હવે આ જે પદ છે એ પદ કેવું થઈ જશે? અચળ થઈ જશે, બરાબર છે. અને એને આપણે ફાઈ કહી દઈએ, બરાબર, ફાઈ ઇન્ટુ L. તો EL બરાબર ફાઈ ઇન્ટુ L થશે, જ્યાં ફાઈ એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે, બરાબર. ચલો આને કાઢી નાખું છું. જુઓ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ આટલું થાય E રો છેદમાં R પ્લસ રો ઇન્ટુ L, બરાબર, જે અચળ પદ છે, જ્યાં ફાઈને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહે છે, બરાબર. એક જ મિનિટ જરા. હા, ફાઈને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. કેવી રીતે? જો અહીંયા આગળ તો આ ઇક્વેશન છે. V ઇઝ ઇક્વલ ટુ EL ઇઝ ઇક્વલ ટુ ફાઈ L છે, બરાબર છે. તો જુઓ, તો ફાઈને કરતાં બનાવીએ આપણે તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? V અપોન L અથવા તો EL અપોન L થાય. V અપોન L અથવા તો EL અપોન L થાય. ચલો, બરાબર છે. એટલે કે જુઓ, હવે આને કહેવું હોય તો કે એકમ અંતર દીઠ મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને, બરાબર, શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એટલે કે ફાઈ. તો ફાઈ બરાબર V અપોન L અથવા તો EL અપોન L તમે કહી શકો, બરાબર છે. જો વિદ્યુત સ્થિતિમાન, ઓકે. તો હવે આ વિદ્યુત સ્થિતિમાનના પ્રચલનનો એકમ શું થશે? કોણ કહેશે ભાઈ? તો જુઓ, એકમ વોલ્ટ ભાગ્યા લંબાઈનો એકમ મીટર. તો એકમ શું થશે ભાઈ? વોલ્ટ પર મીટર. અચ્છા, હવે એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો ચલો, વોલ્ટનું પારિમાણિક સૂત્ર શું થાય ભાઈ? M1L2 T-3 A માઇનસ, બોલો ભાઈ, A માઇનસ. સાહેબ ક્યાંથી બોલીએ? મોઢેથી લ્યા. ચલો, તો મીટરનો કેટલો થશે ભાઈ? L1. ચલો, તો L1 ઉપર જાય તો બેમાંથી એક માઇનસ થાય તો શું આવશે? પારિમાણિક સૂત્ર M1L1 T-3 A માઇનસ 1, બરાબર છે. તો જુઓ, આ તાપમાન પ્રચલનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ચલો, ક્લિયર? આપણે ઇઝી. ઓકે. તો સાહેબ હવે આના ઉપરથી તમે સિદ્ધાંતો કહો. સિદ્ધાંત શું છે? તો જુઓ, અહીંયા આગળ EL બરાબર ફાઈ L છે, બરાબર. શું સૂત્ર મળ્યું આપણને? V ઇઝ ઇક્વલ ટુ EL બરાબર ફાઈ L, જ્યાં ફાઈ એ શું છે? અચળાંક છે. એનો મતલબ શું થયો? તો જેમ લંબાઈ બદલાશે એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે ભાઈ. તો જુઓ, આ C બિંદુ અહીંયા છે, આપણે અહીંયા લઈએ તો લંબાઈ બદલાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય. કારણ કે આ પદ તો કેવું છે? અચળ છે, બરાબર છે. આ પદ તો કેવું છે ભાઈ? અચળ છે. એનો મતલબ કે આ જે EL છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. જે વિદ્યુત સ્થિતિમાન તમને મળે છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. તો એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, તે બે બિંદુઓના અંતરના સમપ્રમાણમાં હોય છે. ચલો, ક્લિયર? બરાબર છે. ઓકે, ચલો આપણે એને લખી દઈએ જરા સિદ્ધાંતને. જુઓ, તો જુઓ એનો સિદ્ધાંત શું કહે છે આના ઉપરથી. EL ચલે છે L, એટલે કે
તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ તારના કોઈ પણ બે બિંદુ આ લો, બરાબર, બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે લંબાઈ લીધેલી છે, જે અંતર છે એના સમપ્રમાણમાં હોય છે. એને શું કહેવામાં આવે છે ભાઈ? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. બરાબર છે, ઓકે. અથવા તો આપણે એને કહીએ કે એકમ અંતર દીઠ વોલ્ટેજ ડ્રોપ, બરાબર, એટલી ઉર્જા એને ગુમાવીએ છીએ અહીંયાથી ધન વિદ્યુત ભાર આવે, બરાબર. તો એને શું કહીશું? એકમ અંતર દીઠ વોલ્ટેજ ડ્રોપ, બરાબર છે. તો બોલો, પોટેન્શિયોમીટરની રચના આવડે, એનો સિદ્ધાંત આવડે, બરાબર છે. આ પ્રમાણે આકૃતિ દોરવાની, આકૃતિ સમજાવી દેવાની પહેલાં, પછી એના ઉપરથી, બરાબર, એનો અવરોધ, બરાબર, પરિપથનો કુલ અવરોધ, એમાંથી વહેતો પ્રવાહ, બરાબર, લઈ લેવાનો. હવે પછી કોઈ સી બિંદુ માટે એલ લંબાઈ અને એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે. અને પછી તાપમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, બરાબર. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના જેવું જ તાપમાન પ્રચલન આપણે ભણી ગયા, 11માં આવતું હતું, બરાબર, કે ભાઈ એકમ લંબાઈ દીઠ તાપમાનમાં થતો ફેરફાર એ તાપમાન પ્રચલન કહેતા હતા. એવું જ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે કે ભાઈ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, એ સેમ વસ્તુ છે. પછી એનો એકમ અને પારિમાણિક સૂત્ર, બરાબર છે. તો ચલો, આવડશે, ઇઝી, ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન કે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટેનો પરિપથ દોરી અને સમજવાનો છે અહીં આગળ. તો જુઓ, બે વિદ્યુત કોષો હવે એની અંદર જોડેલા છે, બરાબર, અને એમના EMFની સરખામણી કરી છે, બરાબર. આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોઈ ગયા. શું છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત? કે ભાઈ કોઈ એલ લંબાઈનો તાર છે તો એના ઉપરના કોઈ પણ બે બિંદુઓ લઈ લીધી, એ અને સી બિંદુની વાત કરી હતી આપણે હમણાં જ, આગળ જોઈએ પ્રમાણે. તો એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બે બિંદુઓ વચ્ચેની લંબાઈ જે છે એના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે, ઓકે. હવે આ જે સર્કિટ આપેલી છે એ પ્રમાણે આપણે સર્કિટ દોરી દઈએ, બરાબર છે. જુઓ, અહીંયા આગળ બેટરી લીધેલી છે. જુઓ, બેટરીને આ રીતે દર્શાવેલી હોય એનો મતલબ શું? કે ભાઈ આનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે છે, વોલ્ટેજ વધારે છે, બરાબર છે. ચલો, એની સાથે અવરોધ પેટી જોડી દો, છેડો સી લઈ લઈએ, બરાબર છે. બેટરીનો ધન છેડો જે છે એ સાથે. હવે એ અને સી વચ્ચે એલ લંબાઈનો તાર આપણે આગળ જોઈએ જ પ્રમાણે જોડી દીધેલો છે, ઓકે. હવે બે વિદ્યુત કોષો લેવાના છે. તો આપણે એક વિદ્યુત કોષ લઈ લીધો E1, બરાબર છે. ચલો, E1નો ધન છેડો જે છે એ સાથે જોડ્યો, ઋણ છેડો છે આંતરિક અવરોધ છે ગેલ્વેનોમીટર સાથે જોડી અને અહીંયા આગળ જોકી કળ સાથે જોડ્યો, બરાબર. આ શું છે? જોકી કળ, જે આપણે વિસ્ટર્ન બ્રિજમાં પ્રયોગ કર્યો હતો એ જ પ્રમાણે, બરાબર. જે લોકોએ નથી જોયું એ વિસ્ટર્ન બ્રિજના લેક્ચરની અંદર જોઈ લે કે જોકી કળથી આપણે કેવી રીતે તટસ્થ બિંદુ લેતા હતા. તટસ્થ બિંદુને નલ પોઈન્ટ પણ કહેવાય, નોડલ પોઈન્ટ પણ કહેવાય, એટલે N1 લખેલું છે અહીંયા આગળ, બરાબર છે, ઓકે. તો અહીંયા આગળ પહેલો વિદ્યુત કોષ જોડેલો છે, એ જ રીતે એની સાથે બીજો વિદ્યુત કોષ જોડેલો છે, બરાબર, ઓકે. તો આ બંને વિદ્યુત કોષોની આપણે સરખામણી કરવી છે, બરાબર છે, ઓકે. તો જોઈએ અહીંયા આગળ. તો જુઓ, હવે આપણે કેવું હોય તો એ રીતે કહી શકીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત કોષ E1 માટે, જુઓ અહીંયા હું લખું છું કે ભાઈ વિદ્યુત કોષ E1 માટે જોજો હો અહીંયા આગળ શું થાય છે. આપણને આ બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહે છે, જો અહીંયા આની અંદરથી પ્રવાહ વહે છે, બરાબર. તો પ્રવાહ વહે છે ત્યારે પ્રવાહ એ અહીંયા આગળ આપણે પહેલાં એક જ વિદ્યુત કોષ જોડેલો છે, પહેલાં બીજો વિદ્યુત કોષ જોડેલો નથી, બરાબર. આ તો આપણે ટાઈમ બગડે નહીં એટલે મેં આકૃતિ દોરી દીધી છે પહેલાંથી. એટલે આની અંદરથી પ્રવાહ આવશે એટલે આમાંથી જે પ્રવાહ આવશે એ આ બાજુથી પણ પ્રવાહ વહેશે અને આ બાજુથી પણ પ્રવાહ વહેશે. જો અહીંયા આગળ બેટરીનું વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત કોષના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે છે, એટલે ભલે ને આનો છેડો પ્લસ હોય પરંતુ પ્રવાહ જે છે આ દિશામાં જ વહેશે, આમથી આમ જશે, બરાબર છે. હવે યાદ કરો કે આપણે વિસ્ટર્ન બ્રિજની અંદર
તાર ઉપર જોકી કળ ફેરવતા હતા ત્યારે શું થતું હતું કે કોઈ એક બિંદુએ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ આપણને કેવો બતાવતો હતો? 0 બતાવતો હતો, બરાબર. તો એ 0 બતાવતો હતો, તો એ વખતે આ જે બિંદુ મળ્યું એ બિંદુને આપણે કેવું બિંદુ કહેતા હતા? તટસ્થ બિંદુ. એટલે કે તટસ્થ બિંદુ માટે પ્રવાહ કેવો મળે છે? 0. એનો મતલબ કે આની અંદરથી વહેતો પ્રવાહ કેવો થઈ જાય ભાઈ? 0 થઈ જાય. જો પ્રવાહ 0 થઈ જાય તો એનો મતલબ કે આંતરિક અવરોધ કેવો થઈ જાય ભાઈ? 0 થઈ જાય. અને યાદ કરો શરૂઆતમાં શું કીધું મેં કે V = E - IR. જો પ્રવાહ 0 થઈ જાય તો આ પદ કેવું થઈ જાય? 0. તો આપણે એ વિદ્યુત કોષનું EMF માપી શકીએ ભાઈ? તો કે હા, બરાબર છે. ઓકે, તો હવે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી જુઓ, એનો મતલબ કે અહીંયાથી પ્રવાહ વહેતો નથી, એનો મતલબ પ્રવાહ અહીંયાથી વહે છે, એવું થાય ને, બરાબર છે. તો જો હવે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લગાડીએ અહીંયા આગળ. તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે ભાઈ? તો સિદ્ધાંત છે E1 એટલે કે E = phi × L, બરાબર. હવે એ બિંદુએથી જો આ ગેલ્વેનોમીટરમાંથી જે જોકી કળ જે જાય છે એની સાથે જોડેલી છે એને આપણે આ L લંબાઈના તાર ઉપર મૂકી અને આપણને તટસ્થ બિંદુ બતાવે. તો એ તટસ્થ બિંદુ માટે આપણને L1 લંબાઈ મળી. એનો મતલબ કે AN1 બરાબર શું થઈ ગયું? L1 થાય. એટલે કે વિદ્યુત કોષ E1 માટે, બરાબર, AN1 = L1 થશે. એટલે કે આટલી લંબાઈ થાય પહેલા વિદ્યુત કોષ માટે. તો ચલો અહીંયા આગળ પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપરથી E1 = phi L1 આપણે લખી શકીએ, બરાબર છે. ઓકે, હા. તો આને સમીકરણ નંબર આપણે 1 કહી દઈએ, બરાબર. ઓકે, ચલો એ જ રીતે હવે બીજો વિદ્યુત કોષ જોડીએ જેનું EMF E2 છે, બરાબર. આંતરિક અવરોધ R, ગેલ્વેનોમીટર અને જોકી સાથે જોડેલો છે, બરાબર. તો હવે બીજો જોડો તમે, ત્યારે હવે જોકી કળથી હવે તાર ઉપર ફેરવશો તમે, જોકી કળને સરકાવશો ત્યારે તમને શું મળશે? એક તટસ્થ બિંદુ મળશે કે જે આગળ ગેલ્વેનોમીટર પ્રવાહ 0 બતાવશે. પ્રવાહ 0 બતાવશે તો એ વખતે એની લંબાઈ આપણે લઈ લઈએ અહીંયા આગળ કે વિદ્યુત કોષ E2 માટે લંબાઈ AN2 = L2 થાય. તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપરથી E2 = phi L2 થશે. સમીકરણ 2 મળ્યું. સમજાય છે ને ભાઈ? બરાબર. તો આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળશે આવી રીતે. હવે જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ આપણે, બરાબર છે. તો જુઓ સમીકરણ 1 એટલે કે E1, બરાબર. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ તો E1 = phi L1 ને છેદમાં E2 = phi L2. જો phi કેન્સલ થઈ જાય તો શું મળે તમને અહીંયા આગળ? તો જુઓ E1/E2 = L1/L2 મળે. ક્લિયર? એનો મતલબ કે તમે અહીંયા આગળ કોઈ એક વિદ્યુત કોષનું EMF જાણતા હોય, બરાબર, બંને કોષની લંબાઈ જાણતા હોય તો બીજા કોષનું EMF શોધી શકાય. તો હા, બરાબર છે, એકદમ ઇઝી છે, બરાબર. જો આના ઉપરથી આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ એટલે હજી તમને વધારે ખ્યાલ આવશે, બરાબર છે. પછી આમાં એક બીજો ટોપિક છે, લઈ લઈએ, બરાબર. પહેલાં દાખલો જોઈ લઈએ એટલે આ સૂત્ર ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. જુઓ તમને અહીંયા આગળ સ્વાધ્યાયનો દાખલો જો રકમ લખી છે મેં, સ્વાધ્યાયનો 3.12 કે ભાઈ એક પોટેન્શિયોમીટરની રચનામાં, બરાબર, આ રીતે હમણાં હાલ થિયરીમાં સમજાય જ પ્રમાણે 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે, બરાબર. એટલે ધારો કે આ એક બેટરી છે, બરાબર છે. એનું EMF આપણને આપ્યું છે, ધારો કે આ E1 છે. એ E1 ને આપણે કહી દઈએ, કેટલું આપેલું છે? કહી દઈએ નહીં, આપેલું જ છે 1.25 વોલ્ટ, બરાબર છે. તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ, એટલે આ જે તટસ્થ બિંદુ છે, બરાબર, એટલે કે L1 કેટલું છે ભાઈ? 35 સેન્ટીમીટર,
એટલે આપણે અહીંયા આગળ L1 બરાબર 35 સેન્ટીમીટર. બરાબર. આ કોષને બદલે બીજો કોષ લગાડતા આનું કામ પતી ગયું. બરાબર. હવે બીજો કોષ લગાડ્યો, તટસ્થ બિંદુ ખસીને આ અહીંયા આગળ N1 મળતું હતું એ ખસી અને N2 આગળ. બરાબર. એટલે કે 63 સેન્ટીમીટર. બરાબર. આ 35 છે, અહીંયા આગળ 63 સેન્ટીમીટર, એટલે કે L2 બરાબર 63 સેન્ટીમીટર આગળ મળે છે. એટલે L2 આપણને અહીંયા આગળ મળે છે બીજા વિદ્યુત કોષ. બરાબર. તો બીજા કોષનું EMF કેટલું હશે એટલે તમારે E2 શોધવાનો થાય. તો બોલો ચલો આ સૂત્ર લગાડો તો આવડે, આવી જાય જવાબ ઇઝી. જુઓ અહીંયા આગળ બધા જે આપેલા છે એ લખી દેવાના તમે પેરામીટર્સ. બરાબર કે ભાઈ E1 બરાબર 1.25 વોલ્ટ. ચલો એના માટે લંબાઈ L1 બરાબર 35 સેન્ટીમીટર. E2 તમારે શોધવાનો છે અને L2 ક્યાં ગયું? 63 સેન્ટીમીટર છે. 63 સેન્ટીમીટર લગાવો સૂત્ર. તો E1 અપોન E2 બરાબર L1 અપોન L2. ચલો તો શું શોધવાનું એને કરતા બનાવી દો. E2 શોધવાનું છે. E2 આ બાજુ જશે એટલે E2 બરાબર E1, આ બાજુ L2 ઉપર જશે, L1 નીચે. ચલો તો E1 કેટલા છે? 1.25. ચલો L2 કેટલા છે? 63 ભાગ્યા L1 35. બોલો આપો સાદુરૂપ. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 2.25 વોલ્ટ. 2.25 વોલ્ટ આવે. બોલો કેવો ઇઝી દાખલો, આ થિયરી ઉપરથી જ. બોલો આવડે? એકદમ ઇઝી. બરાબર છે. ઓકે. હવે જો આ જ વસ્તુની અંદર જો તમને બે વિદ્યુત કોષો સહાયક જોડાણમાં અથવા તો વિરોધક જોડાણમાં આપેલા હોય તો શું થાય? તો આગળ આપણે સહાયક જોડાણ અને વિરોધક જોડાણ જોઈ ગયા. બરાબર. સહાયક જોડાણમાં કેવી રીતે જોડેલા હોય તો જુઓ, બે વિદ્યુત કોષોમાં જો આ પ્રમાણેનું જોડાણ હોય એટલે કે પ્લસ અને માઇનસ, એટલે એક કોષનો માઇનસ છેડો બીજા કોષના પ્લસ છેડા સાથે જોડેલો હોય તો આવા જોડાણને કેવું જોડાણ કહેવાય? સહાયક જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય ભાઈ? સહાયક. બરાબર. અને વિરોધકમાં તમને ખ્યાલ છે કે ભાઈ બંને છેડા ઓપોઝિટ હોય. સહાયક એટલે એમાં શું થશે? આ બાજુથી પ્રવાહ વહેશે એટલે બંને એક જ દિશામાં પ્રવાહ વહેશે. બરાબર. એટલે મદદરૂપ થાય એટલે સહાયક. બરાબર. આની અંદર જો ધારો કે વિરોધક હોય તો એમાં આ રીતે જોડેલું હોય. બરાબર. એટલે કે પ્લસ પ્લસ છેડો હોય અથવા તો માઇનસ માઇનસ છેડો હોય અને આ રીતે દોરતી આપણે માઇનસ માઇનસ છેડો જોડેલો હોય. બરાબર. તો આવા જોડાણને કેવું જોડાણ કહેવાય ભાઈ? વિરોધક જોડાણ કહે છે. બરાબર. તો હવે આવું જોડાણ આપેલું હોય, તમને એવું કે ભાઈ આ જે પરિપથ આપેલો છે એની અંદર સહાયક જોડાણ કરો, કે બે વિદ્યુત કોષોનું સહાયક જોડાણ કરી આપણે આને E1 કહી દઈએ અને આને E2 કહી દઈએ. બરાબર. તો સહાયક જોડાણ માટે ધારો કે તમને L1 લંબાઈ મળે છે, એટલે L1 L2 આવી ગયા એટલે આપણે L3 લઈ લઈએ કે ભાઈ સહાયક જોડાણ હોય તો આપણે એને E' કહી દઈએ. બરાબર. પરિણામી EMF E' બરાબર E1 પ્લસ E2 થશે સહાયકમાં. બરાબર. હવે આ E' માટે ધારો કે લંબાઈ આપણને L3 મળે છે. બરાબર. તટસ્થ બિંદુ L3 લંબાઈએ મળે છે. ચલો એ જ રીતે વિરોધક જોડાણ માટે જો E1 નું EMF વધારે હોય, અહીંયા આગળ લખું છું E1 ગ્રેટર દેન E2, આ E1 લઈ લઈએ અને આ E2 લઈ લઈએ. તો એના માટે આપણે ધારો કે E" બરાબર લખવું હોય તો શું લખાશે કે ભાઈ E1 માઇનસ E2. હવે એના માટે ધારો કે લંબાઈ તમને L4 મળે છે. જોજો હો, સમજજો. એકવાર આપણે શું કરીએ છીએ ભાઈ? સહાયક જોડાણ લઈએ છીએ અને એકવાર વિરોધક જોડાણ લઈએ છીએ આની અંદર. બરાબર. તો શું થાય? તો જુઓ
જો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લગાડો અહીંયા આગળ તો E ડેશ બરાબર ફાઈ L3 થાય. સમીકરણ 1 આપો આના માટે. ચલો આના માટે E ડબલ ડેશ બરાબર ફાઈ L4 સમીકરણ 2 આપો. બરાબર છે? ઓકે, બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. બરાબર, સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા. ચલો ગુણોત્તર લો તો શું મળે? E ડેશ અપોન E ડબલ ડેશ બરાબર ફાઈ L3 છેદમાં ફાઈ L4 મળે. ચલો ફાઈ હવામાં એટલે કે ઉડી ગયા. બરાબર, તો હવે અહીંયા આગળ જુઓ E ડેશ બરાબર શું છે? તો E1 પ્લસ E2. તો આના ઉપરથી આમ લખાય E1 પ્લસ E2 છેદમાં E ડબલ ડેશ શું છે? તો E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ L3 છેદમાં L4. ચલો બરાબર છે. ઓકે, હવે આમાં જુઓ સાદુરૂપ આપવું છે એટલે યોગ વિયોગની પ્રક્રિયા લઈએ અહીંયા આગળ. બરાબર, તો યોગ વિયોગ એટલે શું? તો અંશ વત્તા છેદ અને છેદમાં અંશ માઇનસ છેદ. બરાબર, આ ઘણાને નહીં ખબર હોય પાછા જુઓ અહીંયા આગળ. તો હવે હા, therefore E1 પ્લસ E2 બરાબર, છેદને એકવાર ઉમેરો E1 માઇનસ E2 છેદમાં એકવાર બાદ કરો અંશમાંથી એટલે કે E1 પ્લસ E2 માઇનસ E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ L3 અપોન L4. ઓકે, ચલો જો ઉપરના પદમાં આ પ્લસ E2 માઇનસ E2 ગયા, નીચેના પદમાં પ્લસ E1 માઇનસ E1. ઓકે, ચલો ઉપર શું રહ્યું? E1 પ્લસ E1 2E1 છેદમાં E2 માઇનસ E2. બરાબર, ઓ એક મિનિટ જોઈ લઈએ અહીંયા આગળ શું થયું, ચેક કરી લઈએ જરા. હા જુઓ અહીંયા આગળ, હા એટલે આ રીતે આવશે એટલે કૌંસ છોડો તમે એટલે આ પદ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, બરાબર, એટલે પ્લસ E2 એટલે 2E2 ઇઝ ઇક્વલ ટુ. હા, હવે આ બાજુ યોગ વિયોગ લીધું તો આ બાજુ પણ લેવું પડે. બરાબર સાહેબ, કેમ એક જ બાજુ લો છો? તો જુઓ આમાં એકવાર ઉમેરાશે એટલે કે L4 અને બાદ થશે એટલે કે L4 માઇનસ L3. ચલો બરાબર છે. ઓકે, તો હવે આ પદ છે અહીંયા આગળ મૂકી દઈએ આપણે. તો L3 પ્લસ L4 છેદમાં L4 માઇનસ L3. ચલો 2 ગયા. તો ચલો શું મળ્યું તમને? E1 અપોન E2 ઉપર થોડીક જગ્યા કરી દઈએ. તો જુઓ અહીંયા આગળ E1 અપોન E2 બરાબર, હા જુઓ અહીંયા, હા જો અહીંયા આગળ પાછું યોગ વિયોગમાં જુઓ અહીંયા આગળ આવશે એકવાર પ્લસ કરો ઉપરમાંથી અને ઉપરમાંથી એકવાર માઇનસ કરો એટલે કે L3 માઇનસ L4 આવશે. હા ભાઈ, જો આ ભૂલો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળમાં આવું થાય L3 માઇનસ L4. ચલો હવે બરાબર છે. ઓકે, યોગ વિયોગ અહીંયા લખી રાખો જો બાજુમાં, જેને આવડે છે એના માટે બરાબર છે, ના આવડે એને જુઓ અંશ વત્તા છેદ, છેદમાં શું આવશે? અંશ ઓછા છેદ. બરાબર, આ યોગ વિયોગની પ્રક્રિયા છે. બરાબર છે. ઓકે, ચલો તો આપણે હા હવે પેલું પદ લખી દઈએ. જો E1 છેદમાં E2 બરાબર L3 પ્લસ L4 છેદમાં L3 માઇનસ L4 મળે. બરાબર, આમ જો સહાયક અથવા તો વિરોધક જોડાણ જોડેલું હોય બરાબર, તો એ વખતે આ સૂત્ર પ્રમાણે તમારે ગણવું પડે, ગણતરી કરવી પડે. બરાબર છે, ક્લિયર? તો આવું કંઈક પૂછ્યું હોય તો ગભરાઈ ના જતા ભાઈ. બરાબર, આવડે એવું ઇઝી સરળ. બરાબર છે, થોડુંક ધ્યાન રાખવાનું એટલે આવડે. બરાબર, ઓકે, ચલો મળે.